ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 ને આજે અમારે ફૂલ ટાઈમે નિત્યમ રેડી થઈ ગયો છે ને નિત્યમ. આજે કે રોજની જેમ થોડાક વહેલા ફ્રી નથી થઈ ગયા અમે, કેમ કે આજ થોડું ટાઈમ ટુ ટાઈમ અમે રેડી થયા છીએ. આજે બહુ બધો ટાઈમ નથી અમારી પાસે કાકાનું. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલજો બધાને. અને ભગવાનને પગે લાગી લ્યો. ચાલો કાંઈ નહીં, સારું ચાલો. હવે સ્કૂલ જવાનું લેટ થાય છે નિત્યમને, તો સ્કૂલ પર મૂકી આવો ને હવે નિત્યમ સ્કૂલ પરથી આવે ને પછી આપણે મળીએ. શું કેવું નિત્યમ? બોલી દે બધાને. હજુ મોઢામાં બટકો ભર્યું છે, પાણી પી લીધું પણ હજી જે ખાય છે ને બટકું મોઢામાં ભર્યું છે. હમણાં રસ્તામાં ખવાય છે. સારું ચાલો બાય. જો ભાઈ હિતેશનો ફોન આવી ગયો છે, નિત્યમ સેઠ હો. એ ક્યાં લેકર આયા તું? હે કિયારાન મમ્મી એવું સરસ આપ્યું, બતાવી દો. બધાને આપ્યું? કિયારાન બર્થડે હતી. અચ્છા, બહુ મસ્ત છે. એવું ઈરે જ તાર જોડે છે કાંઈ એક એવું સેમ એ જ કલરનું છે. એ કિટમાં અંદર જ રહ્યા દે ને હમણાં, પછી હાંસ થાય ને રખડશે બધું બહાર. કેટલી પેન્સિલો છે બહાર. કિયારાન બર્થડે હશે તો ભાઈ જો સ્કૂલેથી આપ્યું છે. આ કીટ આપી છે, એક આ કિટકેટ આપી છે. અને હજી બેગ કાઢ્યું નથી ને ત્યાં મને બતાવવા મળ્યો કે કિયારાન બર્થડે હતી ને તે મને આપ્યું. એમ પેક કરી દે પાછો. માં દીકરો બોર્ડ આવ્યો છે. ફાઇનલી ફિટ તો જાતે જ કરે હો. જો કરી દીધું મસ્ત પેકિંગ. હે ને નિત્યમ? શું હોમવર્ક આપ્યું? જરાક જ છે. સરસ લ્યો. શું શું? જો અનાજી આમ પિતા થઈ જાય પછી થોડીક મિનિટ લાગે ને પછી આમ પિતા થઈ જાય. કેમ? મને ખબર એની જવાબદારી છે, મારી ક્યાં જવાબદારી છે? પેલા કીટા થઈ જાય પછી પિતા થઈ જાય. કીટા એટલે? પિતા એટલે એનો મતલબ મારે તાર દોસ્તાર નથી બનવું. અને પિતા એટલે મારે તાર દોસ્તાર રહેવું છે. તો પણ એવું ઘડીક વારમાં કેમ એવું થઈ જાય? મને ખબર એની જવાબદારી છે. એવું તો કાંઈ નહીં, તારે હેન્ડ વોશ કરી જા પેલી બેઝિંગમાં જા. પેંડો છે મારો. જા અહીંયા તારા ગાળ બગડો. જો કઈ મારા પપ્પાએ નથી લઈ દીધું બધું. મને ખબર છે ભાઈ, કિયારાન બર્થડે હતી, બહુ કરી તે ટેન્શન કે કામ કરી નથી આપતા એટલે બાયું છે ને હાથે બોર્ડ ખોલીને બેઠ્યું. જો ભાઈ આ પેલી પિન હલવાઈ ગઈ હતી તો ભાઈ મશીનની પિન જાતી નહોતી અંદર, તો ગુંજન દીદીએ ઠેકો ઉપાડ્યો છે. મુખવાસ પાસે ઝાટકતા ઓલું નીકળું કે નહીં? જો ભાઈ કામકાજ ચાલુ છે, હવે જોઈએ હવે સક્સેસ કેટલા થાય છે, નીકળે કે નહીં. નિત્યમ શું જોઈશ તું? હે અને થઈ ગયું, આ તૂટી ગયું તું, હલવાઈ ગયું તું, કાઢ્યું અમે તો બોર્ડ પેક થઈ ગયું છે ને રેખા માસી મશીન ચાલુ થઈ ગયું છે. અને પતુભાઈ પણ ઉઠી ગયા છે. હું માર્કેટમાં જાઉં છું, સેવ ટમેટાનું શાક ખાવું છે કે પછી બીજું કંઈ શાક ખાવું છે તો એ લેતી આવું. કેમ કે સેવ ટમેટાનું શાક બનાવવું હોય તો સેવ ને ટમેટા તો છે, તારે બીજું કંઈ શાક ખાવું હોય ભીંડાનું કેવું કંઈ તો લેતી આવું. સેવ ટમેટાનું ખાવું છે? હાલો ભાઈ, હવે નિત્યમ માટે બનશે સેવ ટમેટાનું શાક અને રોટલી. વાગી ગયા છે 12:30 અને નિત્યમને લાગી છે જોરદાર ભૂખ. તો ભાઈ મેં જો રોટલીનો લોટ બાંધી દીધો છે અને હવે હું જાઉં છું નીચે વસ્તુ લેવા જવાની છે થોડી, તો એ વસ્તુ લઈ આવું. આવી નિત્યમને બનાવી દઉં શાક. બહુ ભૂખ લાગી છે ને? હા ભાઈ રોટલીનો લોટ બંધાઈ ગયો છે, હમણાં હું નીચેથી 2 મિનિટમાં આવું ને. હા નીચેથી આવું ને એટલે બનાવી દઉં સેવ ટમેટાનું શાક. એને ખાવું છે સેવ ટમેટાનું શાક. હમણાં 5 મિનિટમાં નીચેથી યુ ગયું, યુ આવી. 5 મિનિટમાં આવું છું નીચેથી ને એને બનાવી દઉં શાક, પછી તમને બતાવું. જો ભાઈ નિત્યનું સેવ ટમેટાનું શાક અને રોટલી થઈ ગયું છે તૈયાર. તો ચાલો હવે આપી દઈએ. નિત્યમ ઢોળાય છે છાશ. નિત્યમ બેસી જાય. કેટલી વાર પૂછી ગયો મને બન્યું એટલી વારમાં? 6 વાર નહીં, વધારે વાર પૂછ્યું. બન્યું ને શાક? હા. નિત્યમ ખાવાનું સેવ ટમેટાનું શાક અને રોટલી, અને હું ખાવાની છું પાવ ને ભાજી. કેમ કે પાણીપુરી ને પાવભાજી હોય ને એ બીજે દિવસે બપોરે એ સેમ મેનુ હોય, એટલે ભાઈ આપણે ખાવાના છીએ પાવભાજી. નિત્યમને બનાવી દીધું છે સેવ ટમેટાનું શાક અને રોટલી. એ અત્યારે શિયાળો છે ને તો છે ને રોટલી કડક થઈ જાય, એટલે 2 રોટલી ખા
પછી પાછી તારે ખાઈ હશે ને તો એક્સ્ટ્રા રોટલી હું આપીશ તને. ઓકે ભાઈ 4 રોટલી બનાવરાઈશ મારા પાસે. 4 રોટલીની હોજરી નથી એની, પણ 4 રોટલી બનાવરાઈશ મારા પાસે. પણ બાના ઘરે 4 ખાધી હતી, પણ બાના ઘરે એટલી નાની નાની હતી ને અવળી નહોતી. બાના ઘરે અવળી હતી ને મારી રોટલી મોટી હોય એટલે ભાઈ તો એ બનાવી દીધી છે 4 રોટલી. ભાઈ એના મનને શાંતિ થઈ જાય ને એટલે કાંઈ નહીં. સારું ચાલો હું જમી લઉં. કેમ હજી છે થોડુંક શાક? કેમ? હા હા વધારે છે. જાજુ જાજુ બહુ બધું છે. કેમ એટલે પૂછે છે. ભાઈ નિત્યને શાક બહુ ભાવ્યું. ભાઈ કેટલું છે શાક? એમ એ શાક વધારે જ છે. અને હું જો પાવ તળું છું મસ્ત મસ્ત એવા. કેમ શું થયું? હા તો પણ ઘૂસણું થઈ ગયું. ત્યાંથી કાપીને પાછું દોરી બાંધી દેવાય. એમાં હું લાવો ઘૂસણા વાળા ક્યાંય ટકે નહીં. ઘડીક વારે ક્યાં ઘર સિવાય. હા તો કાંઈ વાંધો પણ ભલે ને થઈ ગયું. આવડતું ન હોય જાતા ન હોય તો ગોડાઈ આવ. એ લો ભૈયા જાઓ તું અબ નીચે. ફિરકી રાખવાની, ધીમે ધીમે ઉતારવાની. એક પાછા નિત્યમભાઈ જઈશ નીચે ફુગો ચગાવવા વહી ગયો. જો આ છે 7:45 અને આજના મેનુમાં છે ખીર, પૂરી, બટેકાનું શાક. તો ભાઈ જો એક બાજુ ખીર મૂકી દીધી છે બનવા અને બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને આજે બનાવ્યું છે છાલવાળા બટેકાનું શાક. કેમ કે મેં હિતેશનો ફોન કર્યો તો બાજુમાં હિતેશના ફ્રેન્ડ બેઠા હતા ને તો કે છાલવાળું બટેકાનું શાક બને. મને પણ થઈ ગયું છાલવાળા બટેકાનું નામ લીધું ને એટલે મેં તાલ છાલવાળા બટેકાનું શાક બનાવું. એટલે ભાઈ જો બનાવ્યું બટેકાનું શાક. પૂરી માટે પણ તેલ મૂકી દીધું છે અને પૂરીનો લોટ પણ જો મસ્ત બંધાઈ ગયો છે. અને મારા હાથ ઉપર જે આમરેલા દેખાય છે ને આ કામ કોના છે? હા આ કામ નિત્યમનું છે. જે મારા હાથ ઉપર અમરેલા દેખાય છે ને એ. અને હવે જો મારું તેલ આવી ગયું છે તો હવે હું પૂરી બનાવી લઉં અને બની જાય ને બધી વસ્તુ ત્યારે બતાવું. સારું ચાલો. નિત્યમ બેસી ગયો છે જમવા અને ખીર હતી બહુ ગરમ તો જોઈને મેં ડીશમાં પાથરી દીધી ને એટલે ઠરી ગઈ. રસ ખાવો છે તો રસ, ખીર ખાવી છે તો ખીર. પૂરી જોડે ખાઈશ. જો રસ ન ખવાય અરે બે વસ્તુ આરે ન ખવાય. ઓકે ટીપાનો પડવા જોઈએ. કેમ ઓલું કપડું આપું? જો બે એમાં નિત્યમભાઈનું કામકાજ આવું છે. ખીરમાં બોળીને ખાશે ને અરે રસ પીશે. મને જોરદાર ભૂખ લાગી છે તો હું જમવા બેસી જાઉં. કેમ કે હિતેશ કીધું છે મને કલાક લાગશે એમ. તો ભાઈ એની કલાક જેવડી ન હોય એટલે ભાઈ મને લાગી બહુ ભૂખ તો હું બેસી જાઉં છું. જમીન પછી મળી તમને. જો ભાઈ હિતેશ આવી ગયા છે જમવા અને વાગ્યા છે 9:45 અને નિત્યમ જો એની કારીગરી કરે. પડી જશ ને નિત્યમ તો સાચું વાગશે હો તને કહું. ભટકાશ દિવાલે ભટકાશ. હા પપ્પાને છાસની દેગડી આપ નિત્યમ. હા ઢોળાય નહીં એમ ઢોળાય નહીં ની રીતે આપજે હો ધીમેકથી. બે હાથે પકડ. બતાવું મારી એટલે ઉભો રહે. હવે અહીંયા એક ખાલી મારી આંગળી પડી જાય ને આંગળી તો ક્યાં વહી જાય ખબર નહીં પડે. ઉભો લે હું કરું લે હું કરું લે. બે એકાબીજાની તાકાતમાં આપે છે આમાં. મારી ગોળી કેમ થઈ પંખો ચાલુ કે. આજે નિત્યમ વહેલો સૂઈ ગયો છે તો ભાઈ આજના વિડીયોનો એન્ડ હું કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં.